ખોટા કાર્યો મન ના જવા દેવું હોય તોય જતું રહે, પરાણે જતું રહે. પણ છતાંય તે પરાણે મન શું માકડું છે. શું મન શું છે? માકડું છે. એને દોરીથી પકડી રાખવું પડશે કે ઓમ હેડ જેમ કે મન ભાગશે જ. અને ભગવાનનું કામ પૂજા પાઠ કરવા, નામ જપ કરવા બેહો તારે જ વધારે ભાગે. પિક્ચર જોવા બેહો જો મન એવું લાગશે કે આ હા હા, બીજું કઈ કાર્ય બેહો જો હમણાં કોકની નિંદા ચાલુ કરો 3 કલાક તો ઘેર હોજે ખાવા બનાવવાનું એ ભૂલી જાય. કલે મારે તો મોડું થઈ ગયું, ખાવા બનાવવાનું છે. વાતો નિંદામાં રસ આવે. મનને શું આ બધું વાલું લાગે? કેમ કે મન છે ને તમને પાપ કર્મો બાજુ પ્રેરિત કરે. પણ એ જ મનને શું કરાય? પરાણે ભગવાનનું નામ જપ કરાય ને એના આદત બનાવવી પડશે. આદત બનાવશો ને તો ધીરે ધીરે મન એકાગ્ર થતું જશે. અને એકાગ્ર થતું જશે ને પછી આગળ જતા તમારે કોઈ પ્રયાસ કરવાની નહીં જરૂર પડે. આપે રૂપે મન તમારું રામમય થતું જશે. અને રામમય મન થઈ ગયું કે 24 કલાક બસ ભગવાનનું ચિંતન થતું, એ દિવસ અનંત અપાર સુખ મળશે. આટલો વિશ્વાસ રાખજો. રામ 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 ખૂબ રામ.